રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનની કચ્છ જિલ્લા કાર્યાલય શક્તિનગર શક્તિ શોપિંગ સેન્ટર ખાતે માનવ અધિકાર દિવસ નિમિત્તે રાષ્ટ્રીય એડિશનલ સેક્રેટરી સાદ અજીઝભાઈની ઉપસ્થિતિમાં ઉજવણી કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। આ કાર્યક્રમને કચ્છ જિલ્લાના પ્રમુખ શૈલેષભાઈ ચુઈયાએ માનવ અધિકાર દિવસ સંબંધિત સંબોધન કર્યું હતું અને આ સાથે આભાર વિધિ નોડે આમદભાઈએ કર્યું હતું। માનવ અધિકાર દિવસ નિમિત્તે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના હોદ્દેદારો, ગુજરાત પ્રદેશ પ્રમુખ ડોક્ટર રમેશભાઈ રામજી, કચ્છ જિલ્લાના મહિલા સંગઠનના પ્રમુખ ધર્મિષ્ઠાબા, કચ્છ જિલ્લા મહિલા સંગઠનના એરિયા સેક્રેટરી મતી પ્રીતિબેન દગરા, અંજાર તાલુકાના પ્રમુખ હુસેનભાઈ ચગલ, અંજાર તાલુકાના ઉપપ્રમુખ અબ્દુલ્લાભાઈ લુહાર, ગાંધીધામ તાલુકાના પ્રમુખ અનિલભાઈ વેલાણી, ભૂત તાલુકાના ઉપપ્રમુખ શ્રી પુરોહિત વિપુલકુમાર નકત્રાણા, તાલુકાના પ્રમુખ મેરિયા કાંજીભાઈ, મુન્દ્રા તાલુકાના સેક્રેટરી વોરા મુસ્તફાભાઈ, મુન્દ્રા તાલુકાના મહિલા સંગઠનના પ્રમુખ મતી હવાબેન ગોહિલ, મુન્દ્રા તાલુકાના પ્રમુખ સંજયભાઈ મહેશ્વરી તેમજ રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના સભ્યો માનવ અધિકાર દિવસની ઉજવણી નિમિત્તે ઉપસ્થિત રહ્યા હતા। જાવેદ શાહ, HBN TV ન્યૂઝ, રમેશ સત્યની સાથે।